વિજ્ઞાનમાં પાઠ 16 પ્રકાશ. આપણી આંખોની અંદર શું છે? આપણી 5 ઇન્દ્રિયો છે: આંખ, કાન, નાક, જીભ અને ત્વચા. એમાં આંખ જે છે એ વસ્તુને જોવા માટે ઉપયોગી છે, દ્રષ્ટિ માટે ઉપયોગી છે. તો કોઈ પણ વસ્તુને જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે તેનું પ્રતિબિંબ આપણી આંખમાં કેવી રીતે રચાય છે તે સમજવા માનવ આંખ વિશે આપણે જોવું પડે. તો આ આકૃતિ 16.14માં મનુષ્ય આંખ દર્શાવેલી છે, જેમાં વ્યક્તિની આંખની સૌથી બહારનો પારદર્શક ભાગ છે, પારદર્શક પટલ, એને કોર્નિયા કહેવાય છે. મનુષ્યની આંખની સૌથી બહારનું પારદર્શક પટલ, જેને કોર્નિયા કહેવાય, એ કોર્નિયા આંખમાંથી આવતા વસ્તુમાંથી આવતા પ્રકાશને અંદર દાખલ થવા દે છે. એટલે કોર્નિયા વસ્તુમાંથી આવતા પ્રકાશને અંદર આંખમાં દાખલ કરે છે. એ કોર્નિયાની પાછળ ઘેરા રંગના સ્નાયુનું બંધારણ હોય છે, જેને આઇરિસ કહેવાય છે. તમને આકૃતિમાં દેખાય છે આઇરિસ. આ આઇરિસ એ ઘેરા રંગના સ્નાયુનું બંધારણ છે. એ આઇરિસના રંગ ઉપરથી વ્યક્તિના આંખનો રંગ હોય છે. કોઈની આંખ લીલી હોય છે, કોઈની નીલી, કોઈની ભૂરી, કોઈની બ્રાઉન, તો કોઈની બ્લેક. તો એના માટે જવાબદાર છે આ આઇરિસ. આઇરિસની વચ્ચે એક નાનું છિદ્ર હોય છે, જેને કીકી કહેવાય છે. એટલે આઇરિસના સ્નાયુઓની વચ્ચે એક છિદ્ર હોય, જેને કીકી કહેવાય. આ આઇરિસ કીકીને નાની મોટી કરે છે. એટલે કીકીને નાની મોટી કરી અને આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. જો આંખમાં વધારે પ્રકાશ આવે આંખ ઉપર, તો કીકી આપમેળે નાની થઈ જાય છે. અને જો ઓછો પ્રકાશ આવતો હોય તો કીકી આપમેળે ખુલીને મોટી થાય છે. ઘણીવાર આપણે ઉનાળામાં બપોરે બહારથી આવીએ તો ઘરમાં દાખલ થતાં રૂમની અંદર બધું અંધારું દેખાય છે દિવસે પણ. કારણ કે જ્યારે આપણે તડકામાં હોઈએ છીએ ત્યારે ખૂબ જ પ્રકાશ હોવાથી કીકી નાની થઈ ગઈ હોય છે. અને જ્યારે રૂમમાં દાખલ થાવ ત્યારે એ કીકી નાની હોવાથી આપણી આંખમાં પ્રકાશ ઓછો જતો હોય એટલે અંધારું લાગે. પણ થોડી વાર પછી કીકી બરાબર ખુલી જાય તો આપણને રૂમમાં અજવાળું દેખાય છે. એટલે આમ આઇરિસનું કાર્ય કીકીને નાની મોટી કરી અને આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. બરાબર? તો આઇરિસ કીકીને નાની મોટી કરી આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. હવે એ કીકીની પાછળ લેન્સ જેવી રચના હોય છે, બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સ સાથે સિલિયરી સ્નાયુ જોડાયેલા છે. એ સિલિયરી સ્નાયુ એ લેન્સને જાડો પાતળો કરે છે. યોગ્ય પ્રમાણમાં જાડો અથવા પાતળો કરે તો એ લેન્સ વડે રેટિના પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે. જ્યારે આપણે દૂરની વસ્તુ જોતા હોઈએ ત્યારે આ લેન્સ સિલિયરી સ્નાયુ વડે પાતળો થઈ જાય છે. અને જ્યારે આપણે નજીકની વસ્તુ જોતા હોઈએ ત્યારે એ લેન્સ સિલિયરી સ્નાયુ વડે જાડો થાય છે. હા, કોઈક વાર વ્યક્તિની આંખનો આ લેન્સ યોગ્ય પ્રમાણમાં પાતળો થતો ના હોય તો એને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. અથવા જ્યારે જાડો થતો ના હોય લેન્સ તો એને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. તો આ ખામી કહેવાય. એ ખામી યોગ્ય લેન્સવાળા ચશ્મા પહેરવાથી દૂર કરી શકાય છે. તો આમ સિલિયરી સ્નાયુ એ લેન્સને જાડો પાતળો કરે છે અને લેન્સ
એ વસ્તુમાંથી આવતા કિરણોને રેટિના પર કેન્દ્રિત કરી પ્રતિબિંબ રચવાનું કાર્ય કરે છે. પાછળ રેટિના ઉપર લેન્સ વડે વસ્તુનું પ્રતિબિંબ રચાય. એ રેટિનામાં ચેતાકોષ આવેલા હોય અને ચેતાકોષ દ્વારા દ્રષ્ટિની સંવેદના દ્રષ્ટિ ચેતા દ્વારા મગજ સુધી પહોંચે છે અને આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. દ્રષ્ટિ ચેતા એ ચેતાકોષ દ્વારા અનુભવાતી દ્રષ્ટિની સંવેદનાને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે આ આંખની આકૃતિ નામ નિર્દેશનવાળી પરીક્ષામાં ઘણીવાર પૂછાતી હોય છે, અથવા આંખના જુદા જુદા ભાગોના નામ લખી તેનું કાર્ય લખો એવું પણ પૂછી શકે. તો ફરીથી એકવાર જોઈ લઈએ. સૌથી બહારનો આંખનો પારદર્શક ભાગ એને કોર્નિયા કહેવાય, જે વસ્તુમાંથી આવતા પ્રકાશને આંખમાં પ્રવેશવા દે છે. એની પાછળ આઇરિસ એટલે કે ઘેરા સ્નાયુનું બંધારણ છે. એ આઇરિસના રંગ ઉપરથી આંખનો રંગ હોય છે. આઇરિસની વચ્ચે છિદ્ર હોય છે જેને કીકી કહેવાય, પ્યુપિલ. આઇરિસ સ્નાયુ વડે કીકી નાની મોટી થાય છે અને આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. એટલે આઇરિસનું કાર્ય પૂછે તો આઇરિસ એ કીકીને નાની મોટી કરી આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે. કીકીની પાછળ બહિર્ગોળ લેન્સ જેવી રચના છે. આ લેન્સ એ વસ્તુમાંથી આવતા કિરણોને રેટિના પર કેન્દ્રિત કરી પ્રતિબિંબ રચે છે. આ લેન્સ સાથે સિલિયરી સ્નાયુ જોડાયેલા છે. સિલિયરી સ્નાયુનું કાર્ય લેન્સને યોગ્ય પ્રમાણમાં જાડો પાતળો કરે છે, જેથી આપણે દૂરની અથવા નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકીએ છીએ. લેન્સ વડે રેટિના પર વસ્તુનું પ્રતિબિંબ પડે છે, જેની સંવેદના ચેતાકોષ દ્વારા દ્રષ્ટિ ચેતા મારફતે મગજ સુધી પહોંચે છે અને આપણે વસ્તુને સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આ રીતે આજે આપણે આંખ વિશે જોયું. આ આંખના રેટિના પર જે પ્રતિબિંબ રચાય છે તે આંખમાં રચાતું એ પ્રતિબિંબ એ સેકન્ડના 16મા ભાગ સુધી આંખ ઉપર રહેતું હોય છે, રેટિના ઉપર. એટલે 1/16 સેકન્ડ સુધી વસ્તુનું પ્રતિબિંબ એ આપણી આંખ ઉપર રહે છે. ચેતાકોષ બે પ્રકારના હોય છે, એક શંકુકોષ અને બીજા સળીકોષ. શંકુકોષો કે જે તીવ્ર પ્રકાશની સંવેદનાનો અનુભવ કરાવે છે અને રંગની સંવેદના પણ આ શંકુકોષો દ્વારા થાય છે. એટલે શંકુકોષના બે કાર્ય થયા, એક તીવ્ર પ્રકાશની સંવેદના અને બીજું રંગ પારખવામાં શંકુકોષો મદદ કરે છે. જ્યારે સળીકોષનું કાર્ય એ ઝાંખા પ્રકાશની સંવેદનાનો અનુભવ કરાવે છે. હવે જ્યાં દ્રષ્ટિચેતા નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષો હોતા નથી, તેથી તે જગ્યા પાસે કોઈ દ્રષ્ટિ હોતી નથી, તેને અંધબિંદુ કહે છે. દ્રષ્ટિચેતા અને નેત્રપટલના જોડાણ પાસે કોઈ સંવેદનાત્મક કોષો હોતા નથી, પરિણામે તે જગ્યાએ કોઈ દ્રષ્ટિ હોતી નથી, તેને અંધબિંદુ કહે છે. તો આપણી આંખની રેટિના પર વસ્તુનું પ્રતિબિંબ 1/16 સેકન્ડ સુધી રહે છે. એટલે જો આપણી આંખ આગળથી 1 સેકન્ડમાં 16 કે તેનાથી વધારે દર પર કોઈ ગતિશીલ વસ્તુના સ્થિર પ્રતિબિંબ બને તો આંખને તે વસ્તુ ગતિમાં હોય તેવો અનુભવ થાય છે. એટલે જુદા જુદા સ્થિર ચિત્રો 1 સેકન્ડમાં આપણી આંખ પાસેથી એટલે આંખ ઉપરથી 1 સેકન્ડમાં 16થી વધારે વખત પસાર થાય તો આપણને એ હાલતું ચાલતું ચિત્ર દેખાય છે.
તમે કદાચ કોઈ પિક્ચરમાં આવું જોયું હશે, તારે જમી પર, એમાં આવું ડ્રોઈંગ બુકની અંદર જુદા જુદા ચિત્ર દોરેલા હતા. એમાં એ બાળક એના માતા સાથે હાથ પકડીને ચાલતું બતાવેલું છે એક ચિત્રમાં. પછી એ બાળક માતાના હાથથી હાથ છૂટો કરીને બતાવે છે, થોડો દૂર થોડો દૂર થોડો દૂર. એમ જુદા જુદા ચિત્રો જુદા જુદા પેજ પર હતા, પણ એને તમે ઝડપથી ફેરવો એ પન્નાને, તો એ બાળક છે એ માતાથી કેવી રીતે જુદું થાય છે તે હાલતું ચાલતું ચિત્ર જોઈ શકે. કેમ કે આપણી આંખ પાસેથી 1 સેકન્ડમાં 16 કે તેથી વધુ ચિત્રો પસાર થાય, તો એ સ્થિર હોવા છતાં આપણને હાલતું ચાલતું ચિત્ર દેખાય છે. આમ આપણી આંખની રેટિના પર પ્રતિબિંબની છાપ 1/16 સેકન્ડ સુધી હોય છે. તો આ રીતે આજે આંખ વિશે આપણે જોયું. મનુષ્ય આંખની આકૃતિ નામ નિર્દેશનવાળી દોરવાની, તેના દરેક ભાગના નામ લખી અને તેના કાર્યો લખવાના છે.